દાદા આજે કઈ વાર્તા કરવાની? બેટા આજે આપણે ગોરબાપા આપણે ઘરે આવ્યા છે એટલે ગોરબાપા એટલે બ્રહ્મ કહેવાય, એ બ્રાહ્મણ એટલે ભગવાનનો અવતાર કહેવાય. એટલે આપણે આજે ગોરબાપા વિશે વાત કરવાની છે. હવે ગોરબાપા વિશેની વાત હું ચાલુ કરું એની પહેલા એક સાખી કહું. ગુરુબિન જ્ઞાન ન નિપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન ચંચય ના ટળે, ભલે વાતો ચાર વેદ, ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, હોય કૃપા ગુરુદેવ કી તો ગોવિંદ દિએ દિખાય. આ સાખી જે કોઈ બોલતો હોય એને તો ખબર હોય, પણ સાંભળનારાને ખબર ન હોય કે આ સાખી શેમાંથી બની. એનું એક ઉદાહરણ આપું તમને કે સાખી આનો મતલબ શું છે. એક માળી હતા અને માળી ભગવાનના ભક્તિવાન, એને એક જ ઈચ્છા કે મારે ગોવિંદને મળવું છે. મારો ગોવિંદ, મારો ગોવિંદ. ડોહીમાં એટલા રહેતા હતા, બીજું કોઈ હતું નહીં. ડોહીમાં થોડી જાજી સંપત્તિ હતી અને ડોહીમાં એક જ વાત કરે, મારો ગોવિંદ, મારો ગોવિંદ, મારો ગોવિંદ. દિન રાત પૂજા કરે ને ગોવિંદને યાદ કરે. એમાં ગામના છોકરાએ, ગામને પાદર એક બાવાજી આવ્યો, ઢોંગી બાવાજી. તો ગામના છોકરાએ એવો વિચાર કર્યો કે આ ડોહીમાં આખો દી ગોવિંદ ગોવિંદ કરે તો આપણે એને કહી કે ભાઈ ગામને પાદર બાપુ આવ્યા, એ તમને ગોવિંદ મળાવી દે. તો ડોહીમાના છોકરાએ જઈને કીધું કે મળી તમારે ગોવિંદને મળવું તો કે આપણે ગામને પાદર સાધુ આવ્યા ને એ ગોવિંદની મુલાકાત કરાવે. એમ કરી અને વયા ગયા છોકરા. ડોહીમાં તો હે મારો ગોવિંદ કરતા કરતા પાદર ગયા. પાદર જઈ અને બાપુને કીધું કે બાપુ મારે ગોવિંદના દર્શન કરવા છે. તો બાપુ કે હું કરાવું, પણ પેલા મને ઘરે લઈ જાઓ. બાપુને ઘરે લઈ ગયા. બાપુ તો ઢોંગી હતા. બાપુએ વિચાર કર્યો કે મારી પાસે ત્રાંબા પિત્તળના ઠામડા છે, દાગીના છે, આમાં આપણું કામ થઈ જાય. એટલે બાપુએ કીધું કે ગોવિંદના દર્શન કરવા હોય તો મળી આ બધું બાંધી લ્યો અને મારી હારે આવવું પડે. તો કે કઈ વાંધો નહીં, મળી મારો ગોવિંદ મળતો હોય તારી હારે આવું. તો ડોહીમાએ તો ઘરેણા બધું બાંધી લીધું, પોટલું બાંધી અને બાપુ મોર અને માં વાહે. એ તો એક એવું જંગલ આવ્યું. ત્યાં બાપુને ખબર પડી ગઈ કે સામે વાવડી છે, વાયુ છે. બાપુ ઝાડવા નીચે બેસી અને બાપુએ કીધું કે મળી આ ડોલ લ્યો, એમાં હાડી બાંધો અને વાયમાંથી પાણી ભરી આવ્યો. એટલે પોટલું મુકાવી દીધું પાસે. ડોહીમાં પાણી ભરવા ગયા અને બાપુની નિયત બગડી ગઈ. હવે વાયમાં નાખી દો ડોહીમાં, એટલે આપણે માલના માલિક બની જાય ને આપણું ગુજારણ હાલે. તો જેવા મારી પાણી ભરવા ગયા એવા ડોહીમાને પકડી અને વાયમાં નાખી દીધા. અને જેવા વાયમાં નાખ્યા એની ભક્તિ સાચી હતી એટલે અંદર પાણીમાંથી ગોવિંદ પ્રગટ થયા અને કાળિયા ઠાકોરે ઉપાડીને બહાર લઈ આવ્યા. પછી એ ગુરુની બાજુમાં ગોવિંદ ઉભા છે, કૃષ્ણ ભગવાન એ બાપુની બાજુમાં ઉભા છે. પછી ડોહી ઉપરથી, માજીની ઉપરથી આખી સાખી બની કે ગુરુબિન જ્ઞાન ને નિપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન ચંચય ના ટળે, ભલે વાંચો ચાર વેદ, હોય કૃપા ગુરુદેવ કી તો ગોવિંદ દિએ દિખાય. હવે બે ઉભા થાય એમાં કેને પગે લાગવું? એટલે ઈ ભલે ઢોંગી તો ઢોંગી, પણ ગુરુજી હતા તો ગોવિંદ મળ્યા ને, એટલે પેલા ગુરુજીને પગે લાગવાનું. બોલો રામચંદ્ર ભગવાન ની. આ રીતના વાર્તા જાણવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.